નમસ્કાર મિત્રો, હું છું મહેન્દ્ર પટેલ। આજે રોજમેડની અંદર પાર્ટ 2 એટલે કે તમને રોજમેડ ખરીદો છો તો તમને વોટ્સઅપની અંદર આવી રીતે ફાઇલો મળશે અને આવી રીતે એક મેસેજ મળશે, જેની અંદર આપણી આ સરળ રોજમેડ જીપ ફાઇલ છે એ મેઇન છે આપણું સોફ્ટવેર। એક તમને સેવેજ PDF એટલે કે 2007 એક્સેલ MS ઓફિસ વાપરતા હોય તમે MS ઓફિસ 2007 તો આની જરૂર પડશે, અને 7થી ઉપરનું વર્ઝન હશે 10 છે 13 16 19 21 તો આની જરૂર નથી। અને ગુજરાતીમાં સારા લુક માટે શ્રુતિના સારા લુક માટે ફોન્ટ છે। 3 વસ્તુ છે। વિડીયો લિંક મળશે અને વિડીયો ખાસ જોઈ, અત્યારે તમે જોઈ જ રહ્યા છો એટલે કોઈ પ્રશ્ન નથી, તો બધા જ પાર્ટ એવી રીતે વિડીયો જોઈ અને પછી આપણે કામ કરવાનું છે। છતાં ન સમજાય તો મને મેસેજની અંદર સ્ક્રીનશોટ અથવા વિડીયો મોકલી શકો છો। અને ખાસ આ એક મુદ્દો છે કે વેબ વોટ્સઅપથી ડાઉનલોડ કરી અને કેવી રીતે આપણે એને નિભાવવાની છે તેનો જ આપણે આ વિડીયો પહેલો પાર્ટ 1 છે, બરાબર। એની એક કોપી તમે પેનડ્રાઈવમાં કેવી રીતે અલગ મૂકી શકો છો। એની સાથે તમને યુઝર નેમ મળશે, જેની અંદર તમારો મોબાઈલ નંબર નાખવાનો છે, પાસવર્ડમાં એડમિન નાખવાનું છે, અને પાસવર્ડ રીસેટ કરવા માટે તમને અહીં નીચે એક માસ્ટર કોડ આપવામાં આવશે, એ નાખશો એટલે તમે નવો પાસવર્ડ એડમિનની જગ્યાએ નવો પાસવર્ડ સેટ કરી શકો છો। યુઝર નેમ મોબાઈલ નંબર જ રહેશે તો જ તમારું શાળાનું નામ આવશે। હવે આપણે ફાઇલ આવી રીતે તમને મળે એટલે સૌથી પહેલાં તમારે ત્રણેય ફાઇલ છે એ ડાઉનલોડ કરી લેવાની છે। આવી રીતે ત્રણેય ફાઇલ છે તેને તમારે ડાઉનલોડ કરી લેવાની છે, અને પછી આ જે ડાઉનલોડની અંદર આ ડાઉનલોડ થઈ જશે પછી તમારે અહીંયા જે ફોલ્ડર દેખાડે છે એ ડાઉનલોડની અંદર ડાયરેક્ટ તમે ખુલશે, એટલે આવી રીતે તમે ખોલશો એટલે ડાઉનલોડમાં આવી રીતે તમને મળી જશે। હવે આ જે 3 ફાઇલ છે એને તમારે અહીંથી આમ સિલેક્ટ કરી અને કોપી કરી લો અથવા કટ કરી લો, અને તમારી કોઈ પણ એક ડ્રાઈવમાં જતું રહેવાનું છે। ડેસ્કટોપ ઉપર કામ કરવાનું નથી, સી ડ્રાઈવમાં ડાઉનલોડ ફોલ્ડરમાં કે ક્યાંય ડોક્યુમેન્ટમાં કામ કરવાનું નથી। ડીની અંદર જઈ આપણે એક આવું અહીં જો મેં રોજમેડ ફોલ્ડર બનાવ્યું છે એવી રીતે એક તમારે ફોલ્ડર બનાવીને એમાં બધી ફાઇલો મૂકી દેવાની છે, અથવા તો તમે વધારે એવું કરી શકો કે અહીંયા આપણે મેઇન કોપી આવું લખી અને તમે આ ત્રણેયને તમે એની અંદર મૂકી દો, બરાબર। ડી ડ્રાઈવની અંદર રોજમેડનું ફોલ્ડર બનાવી મેઇન કોપીની અંદર આપણે ત્રણેય મૂકી દીધા। પછી આ જે છે એને ડબલ ક્લિક કરી ઇન્સ્ટોલ કરી લેવાનું છે। પછી આ જે સેવેજ છે એને ડબલ ક્લિક કરી અને ક્લિક કરી નેક્સ્ટ કન્ટિન્યુ આપતા એ પણ ઇન્સ્ટોલ થઈ જશે। મારે ઇન્સ્ટોલ કરેલું જ છે એટલે હું કરતો નથી। હવે આ જે ફાઇલ છે ને એ આપણી મેઇન છે સરળ રોજમેડવાળી, તો આ જે છે એને આપણે એક્સટ્રેચ કરવાની છે। ખાસ બરાબર સાંભળજો, ઘણા બધા મેસેજ મને આવે છે, ઘણો બધો પ્રોબ્લેમ શરૂઆતની અંદર થાય છે કે આ જે ફાઇલ છે ને એ તમને WinRAR અથવા તો જીપ જે કહો તે એને એક્સટ્રેચ હિયર આવી રીતે આપવાનું છે, અથવા તમે ઓપન વિથ કરી અને વિન્ડો એક્સપ્લોરની અંદર પણ આપી શકો છો। એક્સટ્રેચ હિયર કરશો એટલે ફાઇલ આવી રીતે અંદરથી એક બારી નીકળી જશે સરળ રોજમેડ વાળી, બરાબર છે। તો આ જે ફાઇલ જે નીકળી ગઈ બહાર એ કેવી રીતે ફરીથી એક્સટ્રેચ હિયર આપવાનું છે। જો તમારે એક્સટ્રેચ હિયર્સ મેનુ આવતો નથી તો તમારે આને ડબલ ક્લિક કરીને ખોલી અને આવી રીતે ખુલે તો આને તમારે અહીં ડબલ ક્લિકથી અથવા અહીંથી આમ નાનું કરી નાખવાનું છે, અને આની અંદર જે ફાઇલ દેખાય છે ને એને આમ ખેંચી અને અહીં બહાર લઈ આવવાની છે, બરાબર। જો WinRAR નાખેલું હશે તો એક્સટ્રેચ હિયર પણ થશે, અને ન થાય તો આનું આવી રીતે નાનું ખોલી બોક્સ આ મોટું ખોલે તો અહીં ડબલ ક્લિક કરશો એટલે નાનું થઈ જશે, અને અહીંથી આ ફાઇલ છે એ અહીં લઈ લેવાની છે, બરાબર, ખેંચી। અથવા મેં તમને કીધું એમ એની ઉપર રાઈટ ક્લિક કરી ઓપન વિથમાં વિન્ડો એક્સપ્લોરર આવું કરશો તો પણ તમારે એ ફોલ્ડર સ્વરૂપે ખુલી જશે, તો તેની અંદર તમે લઈ અને કોપી કરી અને પાછા અહીંયા તમે પેસ્ટ કરી શકો છો, બરાબર। તો આવી રીતે આ મેઇન કોપીની અંદરથી જીપમાંથી કેવી રીતે બહાર કાઢવી એ તમને ખ્યાલ આવી ગયો। હવે અહીં આપણે કંઈ કરવાનું નથી, આ એક કોપી રાખવાની છે। કોપી કરી શેની કોપી કરી આપણે આ જે ફાઇલ છે એની કોપી કરી રોજમેડ ફોલ્ડરની અંદર માની લો કે તમારે PFMS લખવું છે, આપણે બધા જ રોજમેડ આની અંદર લખાશે PFMS 2023
23 24 આવું ફોલ્ડર એની બાજુમાં જ આપણે બનાવી દીધું, મેઇન કોપીની બાજુમાં, અને એમાં એક કોપી આપણે લઈ આવશું. બરાબર. હવે આ જે ફાઇલ છે એનું નામ બદલાવવાની જરૂર નથી. બદલાવવું હોય તો તમારી રીતે PFMS એવું રાખી શકો. હવે ફાઇલ માની લો કે તમને એમ થયું મારે એજ્યુકેશનનું કંઈક બનાવવું છે એકાઉન્ટ રોજમેડ, તો અહીં તમારે એજ્યુકેશન બરાબર અને વર્ષ લખી દઈએ. માન લો જૂનું ઓડિટ આવતું હોય તો 2019-20 છે, અથવા અત્યારે ચાલુ વર્ષનું બનાવતા હોય તો 2023-24 આવું બનાવી દેવાનું. અને મેઇન કોપીમાં જઈ આપણું GI સરળ રોજમેડની બહાર જીપ સિવાયની બહાર કાઢેલી ફાઇલ છે ને એની કોપી કરી અને આપણે એજ્યુકેશનમાં લઈ આવવાની. તો આવી રીતે તમારે જે પણ પાછું ન્યૂ ફોલ્ડર બનાવી તમે પ્રિન્સિપલ એકાઉન્ટ છે કે આવતા વર્ષની અંદર પછી PFMS 24-25 આવે, તો આવી રીતે ખ્યાલ આવી ગયો તમને. મેઇન કોપીમાં તો એક રાખવાની જ છે, એની અંદર આપણે લખવાનું નથી. એજ્યુકેશન આવી રીતે PFMS બરાબર આવી રીતે અલગ અલગ ફોલ્ડર બનાવી તેમાં ફાઇલ લઈ લેવાની છે. આવી રીતે ફાઇલ તમારી ઓપન થઈ જશે. બરાબર. હવેથી શું કરવાનું છે એ આપણે નેક્સ્ટ પાર્ટ 2ની અંદર જોઈશું. તો પહેલી વખત વિડીયોની અંદર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો, કારણ કે આપણે ઘણા અવારનવાર નવા વિડીયો ડિજિટલ શાળાની અંદર મૂકતા હોઈએ છીએ. તો ખાસ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. વિડીયો ગમે લાઈક કરજો, શેર કરજો. અસ્તુ.